ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 વિજ્ઞાન પાઠ નંબર 9 એમના ત્રીજા વિડિયોમાં આપનું સ્વાગત છે. ભણવાનું શરૂ કરતા પહેલા આપણે બીજા વિડિયોની અંદર જે ભણી ગયા એમનું નાનકડું રિવિઝન કરી લઈએ. કઈ બાબત ભણી ગયા મિત્રો? તો કે નંબર 1 ભૂમિના પ્રકારો. એની અંદર આપણે ભણી ગયા હતા ગોરાળુ જમીન, ચીકણી જમીન અને રેતાળ જમીન. અલગ અલગ પ્રકાર હતા. એમાં સૌથી સારી વનસ્પતિની વૃદ્ધિ માટેની જમીન કઈ? તો કે સૌથી સારી એમના માટેની ગોરાળુ જમીન, કારણ કે એમની અંદર માટીના નાના કણો અને થોડા મોટા કણો, જેને આપણે રેતાળ ભૂમિ તરીકે ઓળખીએ છીએ, એ બંનેનું મિશ્રણ એમની અંદર હોય છે, જેથી કરી વનસ્પતિને પૂરતી હવા અને પાણી તથા ભેજનું પ્રમાણ વ્યવસ્થિત રીતે એમાં મળી શકે છે. ત્યારબાદ આપણે એક પ્રવૃત્તિ ભણી ગયા હતા કે માટીના અલગ અલગ નમૂના ભેગા કરી એમનો લોટ બાંધી કણક બનાવી એમને ગુંદી અને એમાંથી વિવિધ આકાર બનાવવાના હતા. ત્યારે આપણે ભણી ગયા કે સૌથી સારી માટી કઈ કે જેની મદદથી તમે રમકડા, મૂર્તિઓ અને વિવિધ આકારો બનાવી શકો છો. ત્યારબાદ આપણે જોયું હતું ભૂમિના ગુણધર્મની અંદર પેલું ભૂમિમાં પાણીનો અંતઃસ્ત્રવણ દર. અંતઃસ્ત્રવણ એટલે શું? તો કે જમીનની અંદર પાણીનું જે શોષણ થાય છે એનો દર. એમાં આપણે એક પ્રવૃત્તિ કરી હતી અને નાનકડા સૂત્રની મદદથી એ સમજી ગયા હતા. એકવાર ખાલી રિવિઝન મૌખિક કરાવી દઉં છું કે અંતઃસ્ત્રવણ દર કેમાં મપાય? તો કે મિલી પ્રતિ મિનિટ બરાબર પાણીની માત્રા છેદમાં અંતઃસ્ત્રવણ સમય, પાણી જે શોષણ થાય છે એમના માટેનો સમય. ઉદાહરણની મદદથી આપણે વિસ્તૃત માહિતી મેળવી ગયા હતા. હવે આજે આપણે ભણવાનું છે ભૂમિના ગુણધર્મની અંદર બીજો ગુણધર્મ ભૂમિમાં ભેજ. ભૂમિમાં ભેજનું પ્રમાણ. આપણે બધા એવું કહીએ છીએ કે જમીનની અંદર ભેજ પહેલેથી જ રહેલો છે, પણ ભેજ એવો પદાર્થ છે કે તેને તમે નરી આંખે જોઈ શકતા નથી. કઈ રીતના જોઈ શકશો? તો કે એક નાનકડી પ્રવૃત્તિની મદદથી આપણે એ શોધવા પ્રયત્ન કરીશું. શું કીધું છે? તો કે તમે ક્યારે ઉનાળાના ગરમ દિવસોમાં ખેતર નજીકથી પસાર થયા છો? તો કે હા, કારણ કે ઉનાળાની અંદર વેકેશનમાં આપણે ઘણી બધી વાર ફરવા જઈએ છીએ. તમે કદાચ ભૂમિ પરની હવા થોડીક ચળકતી લાગતી હશે. આવું શા માટે થાય છે એ પ્રવૃત્તિની મદદથી આપણે સમજશું. એક ઉત્કલન નળી લો. અહીંયા આકૃતિમાં દેખાય છે અને ટેક્સ્ટ બુકમાં પણ આપેલી છે કે એક ઉત્કલન નળી લઈ તેને નમૂના મુજબ સ્ટેન્ડ પર ગોઠવી દો. હવે અંદરના ભાગે માટીનો નમૂનો ભરી દો. માત્ર ને માત્ર માટી ભરવાની છે, એમાં ક્યાંય પાણી ઉમેરવાનું નથી. શું તેને જ્યોત પર રાખી, બર્નર અથવા તો બીજી કોઈ પણ જ્યોત પર રાખી એમને ગરમ કરો અને અવલોકન નોંધો. શું કીધું? તો કે શું તમને પાણીના બિંદુઓ ક્યાંય દેખાય છે? તો કે જ્યારે માટી ગરમ થશે ત્યારે અહીંયા અમુક જગ્યાએ ક્યાં? તો કે ઉપરના ભાગે પાણીના ટીપા દેખાશે. જો હા, તો તમને તે ક્યાં જોવા મળે છે એ દર્શાવવાનું છે. ગરમ કરતા પાણી ભૂમિમાંથી બાષ્પ રૂપે બહાર નીકળે છે. ઉપર જતા બાષ્પ ઠંડી પડે છે અને ઉત્કલન નળી ઉપરની અંદરથી સપાટી પર જામી જાય છે. શું થશે મિત્રો? એકવાર ફરીવાર રિપીટ કરાવું છું કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જ્યારે તમે બધા જ સાધનો ગોઠવી દો છો અને ત્યારબાદ ઉત્કલન નળીની અંદર માટીનો નમૂનો નાખી અને એમને ગરમ કરો છો, ત્યારે માટીમાં રહેલ પાણીનું પ્રમાણ, જેને આપણે ભેજ તરીકે ઓળખીએ છીએ, એ ધીમે ધીમે ગરમ થશે અને આપણે જાણીએ છીએ એમ જ કે પાણી ગરમ થતા શું બને? તો કે વરાળ. એ વરાળ ક્યાં જશે? તો કે હંમેશા ગરમ હવા ઉપરની તરફ ગતિ કરે છે.
પાછું શું બને મિત્રો? તો કે પાણી. એ પાણીના ટીપા તમને અહીંયા ઉપરના ભાગે જોવા મળશે. ઉનાળાના ગરમ દિવસોમાં ભૂમિમાંથી નીકળતી બાષ્પ એ સૂર્યપ્રકાશનું પરાવર્તન કરે છે અને ભૂમિની ઉપરની સપાટી ચળકતી દેખાય છે. ભૂમિના નમૂનાને ગરમ કર્યા પછી તેને ઉત્કલન નળીમાંથી બહાર કાઢવાનો છે. આ જે માટી છે એ નળીમાંથી બહાર કાઢી લેવાની. તેને જે ભૂમિને ગરમ નથી કરેલ તેની સાથે સરખાવવાની છે. બંને વચ્ચેનો તફાવત નોંધવાનો છે. જે જગ્યાએથી તમે માટીનો નમૂનો લીધો છે એ થોડી અલગ માટી પહેલા મૂકી દેવાની. એમાંથી અડધી માટીને અહીંયા રાખી ગરમ કરવાની છે અને પ્રવૃત્તિ થયા પછી એ માટી કાઢી અને જે તમે પ્રવૃત્તિમાં ઉપયોગમાં નથી લીધી એ માટીની બાજુમાં ઢગલો કરવાનો. બંને વચ્ચે કઈ તફાવત દેખાય છે? તો કે હા. શું દેખાશે? તો કે જે માટીનો નમૂનો પ્રવૃત્તિ કરેલી નથી એ થોડો ભેજ જેવો દેખાશે. જ્યારે ગરમ કરેલી માટીમાં શું થશે? તો કે એમાં ભેજનું પ્રમાણ જે હશે એ ભેજ હવામાં છૂટો પડી ગયો હશે અને માટી અમુક અંશે થોડી ઘણી કોરી દેખાશે. ત્યારબાદ આપણે જોઈએ ભૂમિ દ્વારા પાણીનું શોષણ. આ એનો ત્રીજો ગુણધર્મ છે. પહેલા આપણે શું ભણી ગયા? તો કે ભૂમિમાં પાણીનો અંતઃસ્ત્રવણ દર, નંબર 2 ભૂમિમાં ભેજ અને નંબર 3 ભૂમિ દ્વારા પાણીનું શોષણ. એ આપણે આકૃતિની મદદથી સમજીશું. ત્યારબાદ આપણે જોઈએ ભૂમિ દ્વારા પાણીનું શોષણ. એક નાનકડી પ્રવૃત્તિ આપેલી છે. ટેક્સ્ટબુકમાં પણ આકૃતિ દોરેલી છે અને અહીંયા પણ મેં દોરેલી છે. શું કરીશું? તો કે એક બીકર લઈ એમની ઉપર એક ગરણી મૂકવાની છે. એ ગરણીની અંદર એક પેપર, જેને આપણે ન્યૂઝપેપર કહીએ છીએ, એવું કાગળ અથવા તો ગારણ પત્ર એ ઉપરના ભાગે વાળી અને મૂકી દેવાનું છે. ત્યારબાદ એમની અંદર એક માટીનો નમૂનો લેવાનો છે અને એ નમૂનાને એ પેપરની ઉપર મૂકી દેવાનો છે. ત્યારબાદ શું કરવાનું? તો કે એક બીકરની અંદર ચોક્કસ માપનું પાણી લેવાનું છે અને એ પાણીને તમારે માટી જે લીધી છે એ જગ્યા ઉપર અલગ અલગ જગ્યાએ ડ્રોપરની મદદથી થોડું થોડું નાખવાનું છે. પણ ધ્યાન રાખો કે પાણી એક જ જગ્યાએ બધું જ પડી જાય નહીં. શું થશે? તો કે અલગ અલગ જગ્યાએ પાણી નાખતા એ પાણીનું ધીમે ધીમે માટીમાં શોષણ થવાની શરૂઆત થશે. પછી એક સમય એવો આવશે કે જ્યારે એ પાણી નીચેથી ટપકવા લાગશે. ત્યારે તમારે પાણી નાખવાનું બંધ કરી દેવાનું છે. ત્યાં સુધી બધી જ જગ્યાએ અલગ અલગ જગ્યાએ ટીપા ટીપાની મદદથી પાણીને રેડવાનું છે. ત્યારે શું થશે? તો કે આની મદદથી આપણે ભૂમિ દ્વારા કેટલું પાણી શોષણ પામ્યું, ભૂમિ એટલે અંદર જે આપણે માટી લીધી છે નમૂનો, એના ઉપરથી શોધવાનું છે, જે આપણે સૂત્રની મદદથી શોધીએ. કે અહીંયા એવું છે કે ભૂમિ કેટલી લેવાની? તો કે અંદાજે 50 ગ્રામ જેટલો માટીનો નમૂનો લેવાનો છે. તમારે વધારે લેવો હોય તો પણ તમે લઈ શકો, પણ એક ચોક્કસ માપમાં એને લેવાનો થશે. ત્યારબાદ તો કે શરૂઆતમાં જે પાણી લીધું છે એ પાણીનું કદ આપણે કેપિટલ યુ વડે દર્શાવીશું. પણ કેમાં માપવાનું છે? તો કે મિલીલીટરની અંદર. બીજું છે કે જે પાણી બાકી વધેલું છે બીકરમાં, એ પાણીનું માપ કરવાનું છે કેના વડે? તો કે કેપિટલ વી દ્વારા આપણે એને દર્શાવીશું. હવે એને સૂત્રમાં મૂકતા શું મળશે? તો કે ભૂમિ દ્વારા શોષાયેલ પાણીનું કદ. કેમ મળે? તો કે પહેલા જે પાણી હતું જેને આપણે યુ વડે દર્શાવીશું એ માઈનસ તો કે જે બાકી વધેલું પાણી છે એને આપણે કેપિટલ વી વડે દર્શાવ્યું છે. એમની અંદર જે તે વધેલ પાણીની રકમ મૂકતા તમને જે જવાબ આવે છે એ જવાબ શું છે? તો કે ભૂમિ દ્વારા શોષાયેલ પાણીનું કદ. એવું જ તમારે જો એમનું વજન
-v છેદમાં 50. શું કામ 50? તો કે આપણે 50 ગ્રામ માટીનો નમૂનો લીધો છે એને ગુણ્યા 100. આ સૂત્રનું સાદું રૂપ આપતા અને એમાં અંક મૂકતા તમે પાણીની ટકાવારી શોધી શકશો. હવે આગળ વધીએ આપણે કે આ પ્રવૃત્તિ જુદા જુદા ભૂમિના નમૂનાઓ સાથે કરી શકાય. શું તમને બધા જ નમૂનાઓ માટે એક જ પરિણામ મળશે? તો કે ના. શું કામ નહીં મળે એ આપણે પ્રશ્ન દ્વારા ચર્ચા કરીએ. એમાંનું પહેલું, કયા પ્રકારની ભૂમિમાં વધુમાં વધુ અંતઃસ્ત્રવણ દર જોવા મળશે? તો કે આપણે અગાઉ ભણી ગયા. કઈ ભૂમિ મિત્રો? તો કે રેતાળ ભૂમિ. એમાં સૌથી વધારે પાણીનું શોષણ થશે. બીજું, કયા પ્રકારની ભૂમિમાં ઓછામાં ઓછો અંતઃસ્ત્રવણ દર જોવા મળશે? તો કે ચીકણી ભૂમિની અંદર. 3, બુજોએ તેના પડોશી તરફથી સાંભળ્યું હતું કે વરસાદના 8 થી 10 દિવસ પછી તળાવ અને કૂવામાં પાણીનું સ્તર વધે છે. કયા પ્રકારની ભૂમિ પાણીને ખૂબ જ ઝડપથી અંદર જવા દેશે? તો કે રેતાળ ભૂમિ. એ ઝડપથી પાણીને અંદર જવા દેશે અને પછી એ પાણી કૂવામાં આવશે. એના પછી કયા પ્રકારની ભૂમિ વધુમાં વધુ માત્રામાં પાણીનું શોષણ કરે છે અને કઈ ભૂમિ ઓછામાં ઓછું શોષણ કરે છે? તો કે વધુમાં વધુ કોણ કરે? તો કે રેતાળ ભૂમિ અને ઓછામાં ઓછું તો કે ચીકણી ભૂમિ. શું તમે એવી કોઈ પદ્ધતિનું સૂચન કરી શકો કે જે વધુ પાણીનું અંતઃસ્ત્રવણ કરે અને ભૂગર્ભ જળ સુધી પહોંચાડે? આવી પદ્ધતિઓ તમારે અલગ અલગ જગ્યાએથી શોધવાની છે. ત્યારબાદ આપણે જોઈએ ભૂમિ અને પાક. જમીન અને તેમાં થતા વિવિધ પાક. એના વિશે આપણે માહિતી મેળવીએ કે ભારતના જુદા જુદા ભાગોમાં જુદા જુદા પ્રકારની ભૂમિ જોવા મળે છે. આપણે જેમ અગાઉ વાત કરી કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની જમીન જોવા મળે છે. કેટલાક ભાગમાં ચીકણી માટીવાળી ભૂમિ, કેટલાક ભાગમાં ગોરાડો ભૂમિ, જ્યારે કેટલાક ભાગમાં રેતાળ ભૂમિ જોવા મળે છે. ભૂમિ પર પવન, વરસાદ, તાપમાન, પ્રકાશ અને ભેજની અસર જોવા મળે છે. આ કેટલાક મહત્વના પર્યાવરણીય પરિબળો કે જે ભૂમિના ગુણધર્મો અને બંધારણમાં પણ ફેરફાર લાવી શકે છે. આની મદદથી અલગ અલગ જગ્યાએ ઘણા બધા ફેરફાર થાય છે. પર્યાવરણીય પરિબળો અને સાથે સાથે ભૂમિના ઘટકો તે પ્રદેશની વનસ્પતિઓ અને પાક ઉગશે તે નક્કી કરી શકે છે. હવે અહીંયા આપણે અલગ અલગ 3 ભૂમિના નામ લખીશું અને એમાં કયા પાક થાય છે એમના 1 કે 2 ઉદાહરણ આપણે લખવાના છે. હવે આપણે અહીંયા કોષ્ટક બનાવી લઈએ મિત્રો. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ચીકણી અને ગોરાડો બંને પ્રકારની ભૂમિએ ઘઉં અને ચણા. અહીંયા લખેલું છે કે ચીકણી અને ગોરાડો જમીન ઘઉં અને ચણા માટે ખૂબ જ ફળદાયી સાબિત થાય છે. આ પ્રકારની ભૂમિ પાણીને જકડી રાખે છે. ચોખા જેવા પાક માટે ભૂમિ કેવી જોઈએ? તો કે ચીકણી અને કાર્બનિક પદાર્થો અને ઊંચી જલ ધારણ ક્ષમતા વાળી હોવી જોઈએ. જલ ધારણ એટલે શું? તો કે પાણી ત્યાં ભરાઈ રહે. તમે ઘણી વખત ટીવીની અંદર અથવા તો રૂબરૂમાં જ્યાં ડાંગરનું વાવેતર થાય છે તમે જોયું હશે કે પાણીના ક્યારા ભરેલા હોય એમની અંદર એને વાવવામાં આવે છે. મસૂર અને અન્ય કઠોળ માટે કઈ જમીન ઉપયોગી છે? તો કે ગોરાડુ જમીન ઉપયોગી સાબિત થાય છે. કપાસ માટે રેતાળ અથવા તો ગોરાડુ જમીન સરળતાથી અંતઃસ્ત્રવણ થવા દે છે. અંતઃસ્ત્રવણ એટલે શું? તો કે પાણીનું શોષણ કરી અને જમીનમાં ઊંડે સુધી ઉતારવું અને વધુ પ્રમાણમાં હવા ધરાવે છે જે યોગ્ય છે. કપાસ અને રેતાળ અને ગોરાડુ
ઓરાણ જમીનમાં વધુ પ્રમાણમાં હવાનું અવરજવર થઈ શકે છે, જે કપાસના પાક માટે ખૂબ જ ઉપયોગી છે. કપાસનો પાક જો ચીકણી માટીમાં વાવવામાં આવે તો વ્યવસ્થિત રીતે થતો નથી. ઘઉં જેવા પાકને ચીકણી માટીમાં ઉગાડવામાં આવે છે, કારણ કે તેઓ સેન્દ્રિય પદાર્થોથી ભરપૂર હોય છે અને ફળદ્રુપ પણ હોય છે. તમારા માતા-પિતા અને ખેડૂત મિત્રો પાસેથી ભૂમિના પ્રકાર અને તેમાં ઉગાવી શકતા પાક વિશે માહિતી મેળવી શકો છો. અહીંયા પણ નીચે કોષ્ટક નાનકડું આપેલું છે, જેમાં તમે આ લખી શકો છો અને આનાથી વિસ્તૃત જો તમને ખ્યાલ હોય અથવા તો કોઈને તમે પૂછી શકો તો પૂછી અને કોષ્ટકમાં તમારે લખવાનું છે કે કઈ જમીનની અંદર કયો પાક વાવી શકાય છે. પણ આ કોષ્ટક જોતા આપણને એટલો ખ્યાલ આવે છે કે જે જગ્યાએ ગોરાળુ જમીન હોય ત્યાં મોટા ભાગની વનસ્પતિ વ્યવસ્થિત રીતે ઉગી શકે છે. ત્યારબાદ એક નાનકડો પોઈન્ટ છે, જોઈએ ભૂમિનું ધોવાણ. ધોવાણ શબ્દથી આપણે પરિચિત છીએ જ. એની અંદર માહિતી મેળવીએ કે કઈ રીતે જમીનનું ધોવાણ થાય છે. ભૂમિની સપાટીનું પાણી, પવન કે બરફ દ્વારા દૂર થવાની પ્રક્રિયાને જમીનનું ધોવાણ કહે છે. વનસ્પતિના મૂળ ભૂમિને નિશ્ચિત રીતે જકડી રાખે છે અથવા તો બાંધી રાખે છે. જે જગ્યાએ વનસ્પતિ આવેલી હોય ત્યાં જમીનનું ધોવાણ થતું નથી. વનસ્પતિની ગેરહાજરીમાં ભૂમિ ઢીલી પડે છે, જેથી તે સરળતાથી પવન અને વહેતા પાણી દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી રહે છે, જેને કારણે જે મેઇન જગ્યાએ પેલા જમીન આવેલી હોય ત્યાંથી ધોવાણ થઈ અને બીજી જગ્યાએ જશે ત્યાં એ બધી જ ભેગી થશે, પણ જે જગ્યાએ પેલા જમીન હતી ત્યાં હવે માત્ર ને માત્ર પથ્થર જ જોવા મળે છે. જે વિસ્તારમાં ભૂમિ પર વૃક્ષો ઓછા પ્રમાણમાં હોય અથવા તો હોય જ નહીં ત્યાં ગંભીર રીતે ધોવાણ થાય છે. એનું ઉદાહરણ આપેલું છે રણ અને ઉજ્જડ ભૂમિ. આથી વૃક્ષો કપાતા અને વન કટાઈ અટકાવવી જોઈએ અને લીલા વિસ્તારોને વધારો કરવા માટેના પ્રયાસો કરવા જોઈએ, કારણ કે એમનાથી પર્યાવરણને પણ ઘણા બધા ફાયદા થશે. બીજું કે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાશે નહીં. આવા વિવિધ કુદરતી ફાયદા માટે આપણે વૃક્ષોને વાવવા જોઈએ. આમ આ પાઠની અંદર આપણે જમીન વિશે ઘણી બધી માહિતી મેળવી ગયા કે જમીનના સ્તરથી લઈ અને તેની શોષણ અને ભેજની ક્ષમતા અને એ ઉપરાંત બીજી ઘણી બધી માટીના નમૂના લઈ અને વિવિધ આકારો બનાવવાની માહિતી તથા કઈ જમીનમાં કઈ વનસ્પતિ સારી રીતના ઉગી શકે છે તેના ઉદાહરણ સહિત આપણે આ પાઠમાં ભણી ગયા. આજે આ પાઠ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.